કાલ તો હું જોયો ને તે ગરબાનું ચાલતું ગમે ત્યાં કર. રાજુ 100 રૂપિયા મળ્યા. સારું, બહુ રાજી ના થાય. તને એની નોટ જરી ને તો મોટી આટલામાં જ હશે. મળે ને મોનસોની નોટની સુગંધ જબર આવતી ને. એટલે રાજુ મને હોની મળી ને તને 500 ની મળી યાર. અડધો ભાગ આપ ને યાર. અડધો ભાગ? એક નવો રૂપિયો ના આલું લે તને. મારો મગજ ને ચો ઓળખતું હતું. સારું હતા. वाह क्या दोस्त है मेरे. ઓ લાલા શું થયું? એટલે યાર પૈસા ખોઈ ગયા મારા. 100 રૂપિયા મને મળ્યા અને 500 રૂપિયા પેલી પાર્ટી મળ્યા. લઈ લ્યો. પણ મિત્ર મારા તો હોની નોટ જ ખોવાણી હતી. तूने दिल पे संग मेरे के दिल पे लगाई सूरियां के दिल पे लगाई सूरियां. અરે ખોટા, કાલ તો જબ્બર સીન થયો લે દીનામાં. કયો? હવારે ગલ્લો જો હોની નોટ ફાટેલી લઈ. આ ચકલો એ જબર બોલા ને. અવાજ આવા. તે હોની નોટ ખરી ને ગલ્લા વાળાને ચીપકાઈ દીધી ફાટેલી અને દૂધ લઈ લીધું 100 રૂપિયાનું. જબરદસ્ત ના કરી બુદ્ધિ વાપરી. હા હોભરે જેવો બીજો આગળ. હા, દૂધ ઘેર આઈ તપેલી ગરમ કર્યું ને તે દૂધ ફાટી ગયું. લોકો કરી નાખવા પડે. કને કની ચોટી મંત્રી હવે ખોટા કે ને. એ તો વાત બરોબર હે. આ ખોટું સુમસામ જગ્યા પર શું કરવા આવ્યો હોય? તને ખબર જ નહીં? ના. બજારમાં તો ના રવાય. 10% એવું લીધ્યા બધાના. તું મરવા ફરી રહ્યો? એટલે તો એકલો પડું. આમ અરે એવું લાગે લે તને. થોડી હેલ્પ કરી એમાં ભાઈ બંને. ઓય હું ફાટેલી નોટો લઈ લઈને બધાને વરગારું હેલ્પ કરું. અને કાલે શું થયું ખબર? બેંક માંથી ફોન આવ્યો. તારા તે બેંક વાળા કઈક લોન લીધી છે ને આપડે એટલે આવ્યો તો કે ખોટાભાઈ બોલો કે. ના હા ખોટાભાઈ નહીં લ્યા ખોટાભાઈ. નોમ બગાડે ને યાર તું વાતો બગડી નહીં. કયો કે ખોટાભાઈ બોલો. મેં કીધું હવે શું કામ હતું કે પેલા બેંકમાં હપ્તા નહીં ભર્યા. મેં શું કીધું ખબર? શું કીધું? ખોટાભાઈ તો એક્સપાયર થઈ ગયા. જીવતે જીવ મરી જાવ. તા ના હું મેં કીધું હવા મહિનો હા મરે હવા મહિનો થયો. જબરજસ્ત તું તો હને તારું મગજ જબરજસ્ત હે ને. તારા દોરી રહીને તો અમે જબરજસ્ત થઈ ગયા. અને શું થાય લે અને ચોક લઈ જાક ને હારા દવાખાન ખેંચ ઉપર હા. જે બેંક વાળાનો ફોન નહીં આવ્યો. તે ચોથી આવે લે તે જવાબ જ ચેવો આલ્યો. એને એમ થયું કે મારો વીમો આલો પડશે. ખરો ભાઈ ખરો. અરે રાજુ બોલ બોલ. આટલો સ્માર્ટી દેખાય જોરદાર. કોકના લગન પસંદમાં જાય તે કાળું ટીક્કું લગાઈ જતો હતો. તારી વાત તો સાચી હતી ના. એનું કારણ હું ગમે તો જાઉં ને એટલે આર્યો પાછળ હળજીરો ને લઈ જાઉં. કાળો હુતરી બમને જોઈ લે. इतना चुभने लगा કે ના પૂછે વાત. અને નજર લાગે. અમુક વખત તો બસમાં લઈ જાઉં કે કંડક્ટર ટિકિટે નહીં લેતો. કારણ કે પાર્ટી દેખાતી જ નહીં. રાતે તો બાપ બી આય છોકરો બધો. ભાઈ હલે પણ મારો બે તે કાળો પણ ભાઈ. હવે આવા પ્રશ્ન ના પૂછતો હા. નેકર કઈ યાર ચમ આવું કરો તું એને કરતા.